બાજરી ને ઘઉં ને લઈને આવ્યા ને એટલે કોઠિયું ભરી ને આપણે તો ગામડામાં તો ઓલી માટીની કોઠી બનાવતા ને, હા, 2 કોઠિયું ભરી. હા, તો હવે પૂછી બાપુજી એને હાહરાને કીધું, એટલું બધું અનાજ શું કરવાનું? બેટા કે તારે જ દળવાનું છે. અરે રે રે રે, અને ત્યારે તો હાથે દળતા, આ તારે જ દળવાનું છે કે. અને વહુ દોડીને કુવામાં પડી આપઘાત કરવા. અને અંદર પછી તરવૈયાએ કૂદકો મારીને વહુને કાઢી. અરે કુવા મુકામે ને પડી આપઘાત કરવા કે મારા હારા કે આ તારે જ દળવાનું, આવું ક્યારે દળેલું? એટલે કે આ રોજ થોડું થોડું દળવાનું, આ એ ક્યારે દળવાનું નથી. તો કે એવું કઈ કીધું નહોતું, એટલે કે હું બી ગઈ. એટલે આપણે કઈ એ ક્યારે બધું કરવાનું નથી, એટલે બી જવાની જરૂર નથી. ને ગજો ભાગવત વાંચીએ ને તો પણ 2 પાના 3 પાના જ વાંચવાના, જ્યાદા વાંચવાની જરૂર નથી. અરે ભાઈ, વર્ષે પૂરું થાય, 2 વર્ષે પૂરું થાય, હું વાંધો? ભાગવત વાંચતા વાંચતા આવડું પુસ્તક એક વાંચતા વાંચતા 2 વર્ષ થાય તો શું આપણને ખોટ છે? આપણે કઈ પેટ્રોલ તો બળતું નથી, ધુમાડો નીકળતો નથી, આપણે કઈ ટ્રેન વહી નથી જતી. એ આરામથી બપોર વસારે ઘડીક વાર સુઈએ, ઉઠીએ, મોઢું મોઢું ધોઈએ, ચા પાણી પીએ, પછી લઈને બેસીએ. હા, અને ક્યાંય ન જળે ને તો બગલમાં પુસ્તક નાખીને હવે પીપળાના ઝાડ હોય છે, બે શાંતિથી બેઠા બેઠા વાંચીએ. ઘેરે નો મજા આવે તો અહીંયા આવીને વાંચીએ. હા, અને પછી 2 ભાઈબંધો આવે તો સાંભળે તો સંભળાવવાનું, ન સાંભળે ને તો ભેગા બેસીને ગપ્પા મારવા. હા, હામા વાળા પાછા સાંભળવાય જોઈએ ને, એ ધ્યાન રાખવા. કવિરાજ કેમ છે પ્રેમજીભાઈ ને? આરામમાં છે. હાવ બહુ કઈ ખાટલો ખાઈ જાહે. અને જેટલા મનથી ઢીલા પડીએ ને એટલો આપણે બીમારી વધારે આવે. આપણને તાવ આવ્યો હોય, ખાટલો પકડી લઈને તો 3 દાડા સુધી ઊભા ના થઈ જાય. અને જો માણસ આ ગામડાનો ખેડૂત છે ને, એને તાવ બાવ આવ્યો હોય ને તો ઈ ખેતર બાજુ આંટો મારી આવે ને તો પરસેવો વળી જાય, તાવ ઉતરી. અને પેલા તો મામેજવો લઈ લેતા. ઘઉં ને શેઠે બહુ થતો મામેજવો, કડવો હોય. હા, થોડોક મામેજવો ચાવી જાય, કેવો કડવો લાગે. આપણા હાથમાં આવ્યો હોય તો હાથ કડવા ન જાય. એ કડવો મામેજવો ચાવી જાય, એક પેલું મરિયું ચાવે માથે. ત્યાં તો ઘડી થાય તો પરસેવો થઈ જાય. એ કેવી દવા? અને આપણને ખબર નથી, આપણે તેને શું કહેતા? ડોસી વૈદ્ય. હા, રહોડામાં હોય ને એનો ઉપયોગ કરે. પેટમાં દુખે, અજમો ખા, ઝાડા થયા, જીરું નાખી દહીં પી. હા, આ બધું હતું ને. કઈ વાગ્યું હોય તો હળદર લગાય, હળદર લગાડી દે કોરી. આ ડોશીમાં આપણે માટે તો વહી જતા. પણ ઘણા ઊંટ વધ્યું કરે. એટલે આ નામ કેમ પડ્યું ઊંટ વધ્યું? ઊંટિયું એક વખત ટેટી ગળી ગયું. અહીંયા ગળો થાય ને પછી તો હેઠું ઉતરું નહીં, બારું નીકળે નહીં, આખી ટેટી ગળી ગઈ. એટલે ઓલા વૈદ્ય પાસે લઈને ગયા. એટલે વૈદ્ય જોયું કે ટેટી ખાતું હતું. એટલે વૈદ્ય થયો એને ભેગો જે પેલો હતો થેલો ઉપાડવા વાળો, જોડી ઉપાડવા વાળો, એને જોયું, આમ હાથ કરી એટલે ટેટી તો અહીંયા આવે. હા, એટલે કે ધોકો લાવો. એટલે ધોકો દીધો, એટલે લઈને ડોકમાં માર્યું, એટલે અંદર ટેટી ફાટી ગઈ. ઊંટિયો ગળી ગયો. મારે આ તો સારું કે સારા રૂપિયા કમાવા મળે. હા, બોલો કે આપણને આવડી ગયું એટલે જોડી લઈને એ મીડ્યો ભાગા ફરવા. તો એક ડોશીમાં ને અહીંયા રહોડી થઈ. હા, ગળે. એટલે ઓલા એ બોલાયું એ કે આ માજીને અહીંયા ડોકે આવડું બધું થયું છે કે હમણાં મટાડી દઉં, કે ધોકો લાવો. અને ધોકો દીધો અને જે માર્યો ડોહી પતી ગઈ. આને કીધું ઊંટ વળી. ઊંટને થયું તો એવું માણસને ન થાય, અને માણસને થાય એનું નક્કી કરવું પડે. એટલે તે દીનું આ કીધું ઊંટ વળી. એટલે કીધું છે આથી ભગવાનનો મત તો નિત્ય છે જ, તેનું અનુષ્ઠાન નિત્ય થવું જોઈએ. અનુષ્ઠાન, ભગવાનનો મત નિત્ય છે, કાયમ રહેવાનું. ભગવાન ક્યારેય ખતમ થવાના નથી, તો આપણો આત્મા પણ ક્યારેય ખતમ થવાનો નથી. આત્મા કાયમ રહેવાનો છે. આ દેહ છે ને એ ખતમ થવાનો.
આ દેહ અહીંયા મૂકીને જવાનું. અને પછી ગાડું કયો, દેવળ કયો, પછી બંગલો, ભાડુથી બંગલો કયો, જે કયો આ દેહ છે એ અહીં મૂકીને જવાનો છે. અને આત્મા નિત્ય છે. એનો અર્થ શું થયો કે જ્યાં સુધી આત્મા આમાં રહેવાનો હતો ને ત્યાં સુધી એને કોઈ કાઢતું નથી, અને જ્યારે નીકળવા બેઠો ને તો એને કોઈ પકડી શકતું નથી, એને કોઈ રોકી શકતું નથી. અને એટલે જ કીધું છે નિત્ય થવું જોઈએ, અનુષ્ઠાન નિત્ય થવું જોઈએ. રોજ થોડું થોડું ભગવાન માટે થવું જોઈએ. આપણું ચાલુ રહે. આપણે જેમ રોજ સાંભળીએ છીએ એમ આપણે રોજ સવાર સાંજ દિવાક પરથી કરીએ છીએ. રોજ 1-2 માળા ફેરવીએ, 5-7 માળા ફેરવીએ, જે ટાઈમ પ્રમાણે. પણ જ્યાં સુધી એક જ માળા ભલે કરીએ પણ મન એમાં રાખવાનું. પછી માળા ફેરવતા ફેરવતા પડોશીની છોકરી શું કરે છે, આ ઓલો છોકરો કેમ આવ્યો છે, તો એ માળામાં પડ્યું તેલ ધોઈ, એને એમ કરવાની જરૂર છે. એવી હો કરો તો શું કામ નહીં. એટલે મન એમાં રાખવાનું. એક ઘડી આધી મેં ભૂલ્યા. થોડામાં થોડું ભલે થાય પણ મન એમાં રાખવાનું. અને એટલે કીધું છે નિત્ય અનુષ્ઠાન થવું જોઈએ, કાયમ થવું જોઈએ. આ આપણું અનુષ્ઠાન છે. આપણે જો કે 12 વર્ષથી બેસીએ છીએ. અમુક તો જૂના છે, બહુ 12-13 વર્ષ પહેલા. અમુક નવા જોડાયા છે, પણ એને પણ ખોટ નથી. જાયગા ત્યાંથી સવાર. અને જેટલું સમજશું એટલી ખોટ જવાની નથી. અમારે તેજાભાઈ 15મા અધ્યાય સુધી પૂરું થયું ને ત્યાં સુધી એની સાંભળ્યું. અમે એને મળવા ગયા ને ત્યારે એને પહેલો પ્રશ્ન કર્યો, બાપુ હવે હું નહીં સાંભળી શકું. અરે મેં કીધું આવતે જન્મ ભગવાનને હું કહું છું ને, વિનંતી કરું કે આવતે જન્મ તમારું 16મા અધ્યાયથી શરૂ થાય. આ 15 અધ્યાયનું સાંભળેલું બાતલ જવાનું નથી. કરેલું ફોગટ ક્યારેય નથી જતું. સારું કરીએ કે હાતું કરીએ પણ કર્યા વિના કઈ મળતું નથી. એટલે કીધું તું અનુષ્ઠાન નિત્ય થવું જોઈએ. એટલા માટે અહીં ક્રિયા વિશેષણ નિત્યમ પદ મૂકવાનું તાત્પર્ય એ છે કે ભગવાનના મત અંગે નિત્ય અને નિરંતર સદા સ્થિત રહેવું તથા તેને અનુસાર અનુષ્ઠાન કરવું જોઈએ. હવે અહીંયા નિત્ય, કાયમ અને ભગવાને કહેલા પ્રમાણે હાલવાનું. તેને અનુસાર ભગવાનને ગમે અને ભગવાનને કહ્યું એ પ્રમાણે હાલવાનું. હવે ભગવાનને ગમે એવું હાલે ને કોઈ દી વાંધો પડે નહીં. તો ભગવાન તો થોડી જાજી ચકાસણી તો કરે જ ને. આપણે હોનીની ત્યાં જઈએ ને તો પણ આપણે બધી રીતે ગેરંટી લઈએ. હોનું લેતા પહેલા ભાઈ હોલમાર્ક છે કે નહીં. હોની પેલા વિશ્વાસ કેળવતા દુનિયામાં. એટલે તારા બાપા મારા પાસે હોનું લેતા તો છોકરો એની પાસે હોનું લે. એનું કારણ શું છે કે આ હોનું આપણને ભેળસેળ વાળું નહીં આપે. આ જ હતું. તો ભગવાન પણ ચકાસણી કરે કે ના કરે. આપણે હોનું દેવા જઈએ તો હોની કેટલી ચકાસણી કરે. તો ભગવાન આપણને જ્યારે ભક્તિના રસ્તે જઈએ ને ત્યારે પરીક્ષા પણ કરે. ઘણા નહીં કહેતા અરે અમે તો ભગવાનને રસ્તે હાલીએ ને એમ તકલીફો બહુ આવે. તકલીફો નથી આવતી, પરીક્ષા આવે. અને ભાઈ માસ્તર પાસે તમે વરસથી ભણવા જાઓ તો એ કઈ પરીક્ષા લીધા વિના થોડો રહીએ. અને પરીક્ષા લે ને ત્યારે આકરું બહુ લાગે. અને આકરું લાગે ને બહુ મહેનત બહુ કરી હોય. પછી માસ્તર પાસે દયાળુ હોય ને એટલે 1-1.5 મહિનાનું વેકેશન દઈ દીધું. જાઓ રમો ફરો હળવા થઈ જાઓ. એટલે એ શું છે, જીવિકાનું શિક્ષણ હતું અને એની પરીક્ષા હતી. તો આ જીવનની પરીક્ષા છે. પેલું તો રોટલા કમાવા માટેનું શિક્ષણ લેતા હતા તોય એમાં અઘરું પડતું હતું. તો આ તો ભાઈ આત્મા માટેનું શિક્ષણ હતું. તો એના માટે પણ ભગવાન પરીક્ષા લે. ભગવાન તરફ જેમ જવા માંડીએ ને એમ એક પરીક્ષા આવે તો માની લેવાનું, વાહ પ્રભુ તારી પરીક્ષામાં હું જરૂર પાસ થવાની કોશિશ કરી. થાવું કે ન થાવું એ તારા પ્રયત્ન હું કરી. અને આપણા શાસ્ત્રકારોએ કીધું છે સારા કામમાં પ્રયત્ન કરવાનો, ફળ મળે કે ના મળે, હતાશ નહીં થવા. આપેલો નહીં. ઘણા હતાશ થઈ જતા હોય છે અને આપણા ભાગમાં લખેલું હોય છે તો કોઈ મિટાવી શકવાનું નથી. આવે છે, જાય છે. આપણે ખરેખર એવું વિચારતા હોઈએ છીએ કે મારે કોઈ દી તકલીફ આવવી જ ના.
મારું કદી જવું જ ન જોઈએ, પણ મારું રહેતું નથી. મારું એ જતું નથી, મારું નહોતું એ વયું જાય, કારણ કે મારા ભાગમાં જ નહોતું. હવે અમારે જે હગામાં એકને જારી કરાવવી, દરવાજાને જારી કરાવવી, ફરતી કોઈ ફ્લેટને જારી કરાવી, લોખંડની. મને કે અમારે બહાર જવું છે, તમે લોખંડની જારી કરાવડાવી દો ને. મેં ઓળખાણ હતી, કરાવડાવી દીધી. ઘરમાં બધું સોનું ચાંદી મૂકીને ગયા. હવે એ બારગામ ગયા ને ત્યારે જારીને જ તાળું ન માર્યું, અંદરના દરવાજાને તાળું માર્યું. અને ઓલા આરામથી આવ્યા અને દરવાજાનો નકુચો તોડી અને તેજોરી ખાલી કરી ગયા. તે 1 તોલું ચાંદી નો રહેવા દીધી. 100 ગ્રામ તો ઠીક, 1 તોલું ચાંદી નો રહેવા દીધી કે હોનું નો રહેવા. આખી જિંદગીનું કમાયેલું. મેં કીધું તમે કમાણા, તમે આ ગુમાવ્યું. મેં કીધું તમે જારી હુકમ કરાવી, તાળું મારવા હાટું. તમે બહાર તાળું માર્યું હોત તો તોડત તો કોકને ખબર પડત. મને કે એ તો જારી મેં કે એવું વિચારીને ખુલ્લી તાળું નહોતું માર્યું કે જોવા વાળાને એમ લાગે ને કે આવડા લોકો અંદર છે, અથવા તો કે એટલામાં ક્યાંક હશે. હું કોઈ એ વિચાર ચોરને ન હોય. ચોરની નજર હો જગાઈ હોય, એ તમારે ધ્યાન રાખતા હોય કે આ જાય છે ને, તો તમે બસમાં બેહો એ જોવે પેલા, પછી ચોરી કરે. હા, ચોરી કરવી કઈ નાની માના ઘર નથી, જોખમ વાળું છે. હા, એક ચોર તો કાયમ ચોરી કરે ને, ઘરવાળી બિસાડી ભક્તિભાવ વાળી ને, એટલે કાયમ કે તમે ગુરુજી ત્યાં આવો ને, હા એટલું બધી ચોરી કરો છો તો કે હું તમને રોકી શકતી નથી. તો કે તને ખબર ન હોય કે આમાં કેટલી મહેનત પડે, આમાં કેટલો પરસેવો વળે, આમાં કેટલું જોખમ છે. કોકના હાથમાં આવી તો ટાંટિયા ભાંગી નાખે કે આ પણ કે મૂકી દો તો માને. બહુ વિનંતી કરીને ગુરુજી પાસે ઓલા લઈ ગઈ. ગુરુજીને કીધું કે આ આવી રીતનું કરે છે, અને કાંઈક તો સમજાવો. કાંઈ કે આ ભગવાન તરફ વળતો નથી. ગુરુજીએ કીધું ભાઈ તારે ન કરવું, કે એ સલાહ ન દો. હા, તો કે આમ કરવાનું, તો કે એ હું નહીં કરી. આ વ્રત કરવાનું, તો કે એ ના કરી. તો કે એક કામ કરે, તું કાંઈ ન કરી શક, તો ના, તો તાર હાસું બોલ, એ તો થાહે ને. ભાઈ કે ઈ કોશિશ કરું, તો કે 1 અઠવાડિયાનું વ્રત લે, હું હાસું બોલીશ. 1 અઠવાડિયા સુધી, 1 અઠવાડિયું ખોટું નહીં બોલ. બોલો કે એટલું તો આપણે થાય કે 1 અઠવાડિયું જ રાખવાનું. તો હા એટલું તો થાય. એટલે હાજે કોથળો નાખી, ગુરુજીએ કીધું વચન લઈને આવ્યો. એટલે હા રાતે 12 વાગે કોથળો ખંભે નાખીને, હવે એમાં કોથળામાં બધા એના ઓલા તોડવાના હોય ને ચોરી કરવા માટેના સાધનો, એ નાખી અને જાતો હતો. પોલીસ વાળો ઉભો રહે, એ ક્યાં જાશો કે? તો ચોરી કરવા. ગુરુજીએ કીધું તો એટલે હાસું તો બોલવું પડે ને. વ્રત લીધું, ચોરી કરવા કે? એટલે પોલીસ વાળા મારું બેટું કોઈ મગજનું ફરી ગયેલું છે, આનો અડધો આંટો ઉખડી ગયો લાગે, ત્યાંથી કે દંડો લઈને વાહે થયા કે મારું બેટું કે ચોરી કરવા જવું છે. એનું માયના નહીં. આજના દુનિયામાં લોકો હાસું બોલે ને એનું માનતા નથી, એ ધ્યાન રાખે. એટલે એ તો ભાગ્યો ગયો. એ કે સારું કાંઈ વાંધો નહીં, પોલીસ વાળા ન રોક્યો હતો. અને પછી રાતે ચોરી કરીને 2-2:30 વાગે નીકળ્યો, કોથળો ભરી ખંભે ઉપાડી, મોઢું બાંધેલું. એટલે પોલીસ વાળા રોક્યો. બીજી જગ્યાએથી આવેલો ને, પાછું ગયો તો ત્યાંથી એ રસ્તે તો આવ્યો નહીં, બીજા રસ્તે જ જતો હતો. ત્યાં પોલીસ વાળા બેઠા. એ કે અહીંયા કે ક્યાંથી આવશો? તો કે ચોરી કરી. હે? હા કે ચોરી કરવા ગયો તો ચોરી કરીને આવું તો. અને ઓલો પોલીસ વાળો લાકડી લઈને વાંચે. મારું બેટું કે પાગલના પેટનો છે કે તગડી મેં રોક્યો નહીં, કોથળો ઉતારીને જોયું નહીં. ઘેરે આવ્યો, ઘરવાળી કે મારું બેટું ગુરુજીએ એક જ શબ્દ દીધો, હાસું બોલવાનું. હું હાસું બોલું, પોલીસ વાળા માનતા નથી. હું કહું આજના જમાનામાં પોલીસ વાળા હું આખી દુનિયા હાસું બોલો એનું માનતી જ નથી. હા, અને બોલે હાસું બોલે ને તો પેલા વિચારે કે હશે આવું હશે. અને જો એવું હાસું અને ખોટું બોલવા વાળાનું માને બહુ. હા, નહીતર આપણે રાતે 12 વાગે મીઠું ધોવા દોડીએ.
એ ખોટા બોલા. હા, આ પેટ્રોલમાં ખોટું બોલ્યા હતા, લાઈનો લાગી છે પેટ્રોલ પંપ. હે, હવે કેમ નથી? યુદ્ધ તો કેદી નું હાલે, તો તેદી કેમ થયું? એટલે સત્ય હંમેશા કષ્ટી માગે છે. સત્ય હંમેશા સત્ય હોય એને કષ્ટી પડે છે. પણ બહુ થાય ને તો કાં ધન જાય, કાં આપણને હળધૂત કરે. પણ સત્ય માણસની પાસે ખોટાના ટોળા હોતા નથી. જેમ જેમ હાસુ બોલવા માંડો ને, જો તમારી પડખે આજુબાજુ ભીડ ઓછી થઈ જાય. હા,